જોયા ને આપણા કોઈ દિવસ આપણા હૃદયની અંદર બેઠેલી કોઈ દાડો બોલાઈ નથી હું મેલડી છું. કોઈ દિવસ ભક્તિના ભજનનો માર્ગ ખુલ્યો નથી. ભજન કે ભક્તિ કરવાનું મન લાગતું નથી. પણ કોક દાડો તો તમારી ચાઉન કે મેલડી કે કાળકા કે સધી કે ખોડિયાલના મઢે તો જજો. કોક દાડો બેહીન તો એને ઘડીક વાર તો કઈક સારી ચાર વાત તો કરજો. માં અમે ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા અમને શું ખબર હોય, પણ અમે તારા તું અમારી છો. પહેલાના પૂર્વજો તો ખૂબ મનાવતા તમારા વડીલો ભગવાનના ઘેર ગતા રહ્યા, પણ માતાઓ એકની બે થતી. કઈક ભૂલ થઈ ગઈ હશે, કઈક ગુના થયા હશે અને માને નહીં ગમ્યું હોય ને પેલી ખોડિયાલ ગઈ નથી. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, તમારી સધી માતા ક્યાંય ગઈ નથી. જેને જેને ભક્તિથી માને યાદ કરી છે તો સાત પાતાળમાંથી કૂદકો મારી નીકળે છે હું મેલડી છું. એના દીકરાઓ બોલાવતા નથી ને બોલાવે છે તો સ્વાર્થની ભક્તિમાં બોલાવે છે. માતાજીને આવવું તો છે, માતાજીને તો ધૂણવું તો છે, માતાજીને બોલવું તો છે, માતાજીને બનાવવું છે, પણ તમારી માંગણીઓ છે ને એ વ્યાજબી નથી એટલે માતાજી બોલતા. આપણે માતાજી આવે તો એવું કહેવાય કે